હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે સરસ નાની ગરમી ચાલુ થઈ ગઈ છે, બહુ વધારે પડતી. રોડ જો તો તપી ગયા છે, ડામર નીકળી ગયો છે, એવા બધા ન્યૂઝ આવી રહ્યા છે. અને કાલે તમારા અમદાવાદ હિકાટામાં બહુની અફવા ફેલાણી હતી, એ બધું કોર્ડન કરી નાખી, બાકી ખાલી કરી નાખી. બોમ્બની અફવા ફેલાણી હતી. જીગારા કોટે મને વસ્તુ ખબર નથી. આ માણસને મોકલ્યો તો જીગા કામથી. શું કે ના ના ના, રોજ આવે કોઈક ના કોઈક મેલો આયા કરે છે, નાખી દે અને આખું બધું ખાલી કરે આપે છે. હમણાં સ્કૂલોની અંદર આવ્યું હતું, ખબર તો ગવર્મેન્ટે નક્કી કર્યું કે બહુ પેનિક નહીં તો બોર્ડની એક્ઝામ પતવા દેવાની, ચાલે બધું ચેક જ કરી લેવાનું. અંદર કાપલી કોઈ લઈ જતું નહીં, અમારી તો કોણ લઈ જવાનું છે? એની જે આજે રોજના સરસ મજાના ફાલુદા બનાવ્યા છે, બહુ ટેસ્ટિંગ જબરજસ્ત. પ્રમાણમાં વસ્તુ બનાવજો, ત્યારે મહેમાન આવશે તો ખુશ થઈ જશે. અને તક મળી જાય ને રૂચિતા લઈને મૂકી રાખીએ ને એટલે ખાવાની એની મજા આવે. લીંબુ શરબતની અંગાત જોરદાર ટેસ્ટ આવે છે. અને તક મળી જાય ઉનાળામાં સારામાં સારા એકદમ ચિલ્ડ કરી નાખે આપણને, એકદમ ચિલ્ડ. એટલે જરૂરથી લાવે. કેટલા ના આવે? 50 રૂપિયાના 100 ગ્રામ. 50ના 100 સરસ છે. અને આર્યું સપોઝ ઓફિસે મૂલે જો ને પીવું હોય તો ઇન્સ્ટન્ટ ના થાય ને? ના, 2 કલાક જેવું થાય. 2 કલાક એવું પલાળી રાખવું પડે એમ? 2-3 કલાક. રાત્રે પલાળી જાય તો ચાલે ને? તમે સવારે પીતા હોય તો ચાલુ, તમારું પેટ ભરેલું જ રહે આખો દિવસ. તમે આ પી લો ને એટલે તમને જરૂર જ ના પડે. મેં અત્યારે પીધું. એટલે રૂચિને આખો દાડો ખાવાની જરૂર જ નહીં પડે. જબરી ડાયટિંગ કહેવાય. તો આવું તક મિનિટ ચાલુ કરજો, જેને ભૂખ લાગતી હોય એને ખવડાવી દેજો. મેં સવારે જ પીધું. નૈણા કોઠે વધારે અસર કરે. પીવું જોઈએ. ઉનાળો છે એટલે ઉનાળામાં જે વસ્તુ પીવા જેવું હોય ને પીવાનું જ. પણ હા, કોલ્ડ ડ્રિંક, બહારનું કોલ્ડ ડ્રિંક નહીં પીવાનું. લીંબુ શરબત છે, શેરડીનો રસ છે, એ ચાલો. કયું છે? નાખી દેવાનું. શું બનાવ્યું પ્રીમિક્સ? એ પેલું ડબ્બા બધા નામકરણ કરી નાખ્યા. એ જોઈએ લીંબુ શરબતનું છે, ખાલી લીંબુ. અચ્છા, સરસ. ને પછી લઈ જઈશ. એટલે ટિફિન પેક થઈ ગયું, કરીએ. જય શ્રી કૃષ્ણ. આપણે બનાવવાનું છે આજે ફાલુદા. એના માટે મેં 1 ગ્લાસ જેટલો દૂધ પાણી લઈ લીધું છે. મોલમાંથી હું લાવી હતી ઈટમી દૂધવાળા ફાલુદા. એની પાછળની રેસીપી આપી છે. 1 લીટર દૂધમાં પાણી ઉમેરવાનું. પહેલાં આપણે પાણી ઉકાળી દીધું છે. અને જે પેકેટમાંથી હતું એ મેં થોડું ટેસ્ટ માટે 1 વાટકી જેટલું લીધું છે. એમાં હું દૂધ એડ કરીશ થોડું. પછી આ મિશ્રણને સરસ મિક્સ કરીશ. ત્યાં સુધી આપણે પાણીને ઉકળવા દઈશું. આ મિશ્રણને સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. એટલે જે અંદર કોર્નફ્લોર ને જેલીનો પાર્ટ છે એમાં તકમરિયા પણ એડ કર્યા છે, એટલે શરીર માટે ખૂબ જ ઠંડુ છે. હવે આપણે પાણીની સાથે જ આપણે 500 ml જેટલું દૂધ એડ કરીશું. ફાલુદાની ક્વોન્ટિટી તમને ઓછી લાગે થોડું વાટકીમાં વધારી શકો છો. ડાયરેક્ટ નાખશો તો આમાં કોર્નફ્લોર આવે છે એટલે ગાંઠા ગાંઠા પડશે, એટલે ડાયરેક્ટ નહીં નાખવાનું. પહેલાં દૂધ કે પાણીમાં નાખીને મિક્સ કરવાનું. દૂધને હવે સારી રીતે આપણે સરસ ઉકળવા દઈએ. ઉભરો આવે એટલે પછી આપણે આ મિક્સ કર્યું છે મિશ્રણ એમાં એડ કરીએ. બસ હવે દૂધમાં સરસ ઉભરાવાની તૈયારી છે. આપણે જે ફાલુદાનું મિશ્રણ કર્યું છે આમાં એડ કરી દઈએ. આમાં વર્મિસેલી સેવને બધું એડ કર્યું છે. તકમરિયા પણ ફૂલશે, ઉકળશે એટલે ખૂબ જ આ મિશ્રણ ગાઢું અને ઘટ્ટ થઈ જશે. અને હવે 10 થી 15 મિનિટ સરસ ઉકળવા દઈએ. બસ આને હવે એકદમ ઘટ નહીં, થોડું જાડું નહીં, થોડું પતલું નહીં, એ રીતે ઉકાળવા મૂકી દેવાનું. થોડું થીક ફોર્મમાં લાગે એટલે ગેસ બંધ કરી દેવાનું, કેમ કે આમાં કોર્નફ્લોર છે એટલે તમે ગેસ બંધ કર્યા પછી એકદમ જાડું થઈ જશે. એટલે થોડું લિક્વિડ ફોર્મમાં ખાતા ફાવે અને પીતા પણ ફાવે એ રીતે રાખવાનું છે. બસ અને હવે આપણે ધીમા ગેસે કરી દેવાનું. મોટું વાસણ લીધું નથી એટલે ગમે ત્યારે ઉભરાઈ શકે. આમ તો પાણીનો ભાગ વધારે છે એટલે ઉભરાવાનું નથી, પણ તો પણ ધીમા ગેસે રાખીને આપણે આને સતત હલાયા કરવાનું છે. એટલે નીચે વર્મિસેલી કે તકમરિયા ચોંટી ના જાય. ચોંટી જશે તો સ્વાદ બગડી જશે, તો પણ મજા નહીં આવે. આમાં 1 લીટરનું
લખેલું છે. 6 ગ્લાસ થાય એટલે આપણામાં 3 ગ્લાસ જેટલા થશે. એટલે મેં 500 ml દૂધ અને 2 વાટકી જેટલું આ જે પાર્ટ અડધો હતો ફાલુદા મિક્સનો જોઈ શકો છો, એ અડધો ભાગ લઈ લીધો છે. એનો અડધું મિક્સ કરી દીધું. તમને લાગે તે પ્રમાણે તમે કરી શકો છો. આ દૂધવાલા જે આ પેકેટ છે અમારા ડીમાર્ટમાં મળતું હતું, ત્યાંથી હું લાવી છું. તમારે લાવવું હોય તો તમે લાવી શકો છો. 200 ગ્રામના 70 રૂપિયા લખેલા છે. તો ખાવાની ખૂબ જ ઠંડુ ઠંડુ મજા આવતી હોય. ફરતું કુલ્ફીને એવું પણ તમે બનાવી શકો છો ઘરે. ચલો આને સતત હવે આપણે ઉકાળ્યા કરીએ. બસ આ ફાલુદા આપણા સરસ ઠંડા થઈ ગયા છે. આમાં મેંગો જેલી કે મેંગોના કટકા તમારે સિઝનની આવી ગઈ હોય તો નાખીને સર્વ કરજો. ફાલુદા મિક્સ ખાવાની આવી ખૂબ જ મજા આવશે. ખાસ આ સેવ પણ સરસ થઈ ગઈ છે. તમે પણ ટ્રાય કરજો આવી ફાલુદા. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. પછી હું તમને ગ્લાસમાં નાખીને સર્વ કરી. સાંજે ઠંડુ પડે એટલે હું તમને બતાવીશ. આપણું ફાલુદા આવું સરસ પ્રીમિક્સ બનાવ્યું હતું જે ફાલુદા મિક્સ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરીએ. અને એમાં 2 આઈસ્ક્રીમ એડ કરીએ. આપણું ફાલુદા પ્રીમિક્સ તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. તમે પણ ટ્રાય કરજો, ખૂબ જ મજા આવશે. શ્રી કૃષ્ણ. આજે પણ બનાવવાનું છે ઉત્તપમ. એના માટે મેં ચોપિંગમાં ધોઈને એક ડુંગળી, એક કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચાં અને કોબીજ લઈ લીધી છે. હવે આને આપણે ચોપ કરી લઈશું. સરસ ખીરું લઈ લીધું છે. કિલો ઢોસાનું તૈયાર ખીરું લાવીશું. એમાં હવે આપણે એમાં સહેજ સૂજી એડ કરીશું. પછી જે આપણે કોબીજને ચોપ કર્યું એમાં એડ કરી દઈશું. અત્યારે સિઝન છે, થોડી ગાજર, કેપ્સિકમ બધું મળે. તમારે જે આમાં એડ કરવું એ કરી શકો છો. આમાં મેં મરચાં પણ એડ કરી દીધા હતા એટલે મરચાં નથી નાખવાના. હવે ધાણા. હવે આપણે એમાં નાખીશું મીઠું. અને નાખીશું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. ઓરેગાનો એડ કરી, ચીલી ફ્લેક્સ એડ કરીશું. ઓરેગાનો પણ એડ કરીએ. સરસ અને મિક્સ કરી લઈએ. આમાં હળદર કે ધાણા જીરું કે લાલ મરચું નાખવાનું નથી હોતું. બસ આવી રીતે જ બનાવવાનું હોય છે. થોડીક વાર આને 5-7 મિનિટ રાખી મૂકવાનું. એટલે જે ઢીલું છે ખીરું થોડું થીક થઈ જાય અને સૂજી થોડી અંદર મિક્સ થઈ જાય. ઘરે બનાવો તો પછી પાણી ઓછું નાખેલું હોય તો સૂજી એડ કરવાની જરૂર નથી. બસ આને થોડીક વાર 5-7 મિનિટ રેસ્ટ આપીએ. બસ આપણે તવી મૂકી દીધી છે. હવે એક એક કરીને આપણે બધા ઉતારી લઈએ. થોડુંક નાખવાનું છે. ઘણા લોકો ઉપરથી નાખતા હોય છે. તમને ઉપરથી ખાવે તો ઉપરથી અને અંદર એડ કરો તો અંદરથી. ટેસ્ટ બેમાં સેમ જ આવતો હોય છે. ધીમા ગેસે થવા દઈએ. એકદમ ઝીણું ઝીણું ચોપ કર્યું તો સરસ પાકી પણ જશે અને ટેસ્ટ પણ સરસ આવશે. કદાચ ઉપરથી એડ કરો તો પલટાવો ત્યારે છૂટું પણ પડી જતું હોય છે. એટલે તમને જેમ યોગ્ય લાગે એમ તમે બનાવી શકો છો. હું આવી રીતે બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. ચલો આને થવા દઈએ.
શેકાઈને લાલ થઈ ગયું છે. હવે આપણે એમાં બધું તેલ એડ કરી દઈએ. પતલું કરીશું એ ડાયરેક્ટ શેકાઈ પણ જશે અને કચાસ પણ સહેજે નહીં લાગે અને સોજી છે એટલે કડક પણ સરસ થશે. જો એકદમ ઢોસાના જેવું જ બને છે આપણો ઉત્તપમ. ટેસ્ટ પણ સરસ આવશે. ચલો બીજી બાજુથી થવા દઈએ. સરસ બીજી બાજુથી પણ સરસ શેકાઈ જશે આપણો ઉત્તપમ. તમે જોઈ શકો છો જેવો આ લાલ પાટ છે એવો પાછળ લાલ પાટ નહીં થાય, પણ જો કમ્પ્લીટ શેકાઈ ગયા છે અને પતલા છે તો પણ થોડા દબાઈને શેકી લેવાના. કડક જેટલા થશે એટલે ખાવાની ખૂબ જ મજા આવશે. ઉત્તપમ તૈયાર. હવે આપણે એને ચટણી સાથે સર્વ કર્યું છે. ચલો તમે પણ બનાવજો, ચોક્કસથી આવજો. જય શ્રી કૃષ્ણ. આજે અમારા ઘરે જમવાનું કેટલું બધું છે. ઉત્તપમ અને સાંભાર, અહીંયા મસાલા ઢોસા, ચટણી અને અહીંયા પકોડી વાટકી વ્યવહારની. ભાઈ કે શું આવ્યું, ખાવાની મજા આવે છે નહીં બેટા? અલગ અલગ છોકરાઓને ખાવાની મજા આવે. અને હમણાં તો ઉનાળો છે સ્ટાર્ટ થયો છે એટલે અલગ અલગ ખાવાની હમણાં વિશાલ ખાઈ લે છે. નહીં તો પહેલાં ખાતા નહોતા. રેગ્યુલર રેસીપી બનાવીએ છીએ કેમ કે પાછું કંઈ બનાવતા તો શાક રોટલી વિશાલની બનાવવાની ઊભી જ હોય. પણ હમણાંથી કંઈક અલગ બનાવી છે તો ખાઈ લેશે તો બનાવે. છોકરાઓને પણ ખાવાની મજા આવે કેમ કે છોકરાઓ ખાઈને કંટાળી ગયા. રોજ શાક રોટલી. એમાં અમારા ફૂડી હેતભાઈને તો બહુ જ એ થાય, મમ્મી રોજ શાક રોટલી, હે ને? એટલે મજા આવે. છોકરા બનાવતા જ રહેવું જોઈએ, ટ્રાય કરતા રહેવું. હું આવી ત્યારે મેરેજ કરીને ત્યારે મને કશું આવડતું નહોતું. હવે ધીમે ધીમે બધું શીખી. એકવાર બગડે, 2 વાર બગડે, પછી તમને બધું ધીમે ધીમે આવડી જાય. હા, બાએ શીખવાડ્યું, ઈલાબાએ શીખવાડ્યું, હે ને? ધીમે ધીમે બધું આવડી જાય કેમ કે અમે અમારા પિયરમાં તો શાક રોટલીને એવું જ ખાતા હતા. અને ખાવાની ઈચ્છા થાય તો ઢોસા અને પાવભાજી 2 જ વસ્તુ જોઈ હતી. અને પીઝા તો પછી કોઈ દી મંગાવતા નહોતા ને ક્યાંય ખાવાય નહોતા જતા. જે આકાશના પીઝા છે ના છૂટકે કોઈક દિવસ મંગાવતા હતા. એટલે અલગ અલગ ખાવાનું ખાલી ફિક્સ જ હતું પહેલાં. હવે બધી રેસીપી અલગ આવીને હવે બધું બહાર બધું ફૂડ મળવા માંડ્યું એટલે આપણે બહાર ટ્રાય કરીએ એટલે નવું કંઈક બનાવતા હોઈએ છીએ. તમે પણ ઘરે રોજ કયું નવું બનાવો છો મેનુ તમારું મોકલજો એટલે મને એ મેનુમાંથી આઈડિયા આવે કે મારે શું બનાવવું. આમ તો રોજનું મેનુ ફિક્સ જ છે. અત્યારે 3 દિવસનું મેનુ ફિક્સ જ છે. હજી જાહેર નહીં કર્યું ને તો હેતભાઈ પાસે એમ કે હાલ બનાય. બાકી આ 3 દિવસનું તો ફિક્સ જ છે, હે ને? ઘણા ટાઈમથી કઢી પકોડા નહીં બનાવ્યા, પાલક પકોડા એટલે બનશે. હેતભાઈનું તો પેટ હમણાંની તો બહુ મજા આવશે. હવે શોર્ટ ટાઈમમાં પરીક્ષા ચાલુ થશે હેતભાઈની. 6 તારીખથી આવી ગયો ટાઈમ ટેબલ. તૈયારી કેવી ચાલે? કિશોર સર નવા આયા. કિશોરભાઈ સર નતા આયા? મહેશભાઈ સર આયા હતા ને? બરાબર. એટલે આ એન્જલ સર ને અમારે આજ કેનેડા જવાના. ઓહો. 10મા 12માની એક્ઝામ કંઈક 16 કે 18 તારીખ સુધી છે. એ પતશે એટલે આ લોકોનું ટાઈમ ટેબલ આવશે. મને લાગે આ વખતે વેકેશન વધારે નહીં પણ જલ્દી પડવાનું એવું લાગે. આમ તો 4થા મહિના એન્ડિંગમાં પડી જતું હોય છે પણ સ્ટાર્ટિંગમાં થઈ જશે. 15 દિવસમાં 4થા મહિનાના 15 દિવસમાં વેકેશન પડી જશે છોકરાઓને. અને સારું આ વખતે રેકોર્ડ ગરમી છે. સ્ટાર્ટિંગમાં અત્યારે આટલી ગરમી લાગે છે તો વિચાર કરો હવે કેટલી ગરમી થશે. ગરમી એટલી છે અને અંબાલાલ કાકાએ આગાહી પણ કરી છે કે વરસાદ પણ એટલો પડવાનો છે. એટલે હવે જોઈએ શું રહે. ચલો અત્યારે ખાઈ લઈએ. ગરમ વાતોમાં ઠંડુ થઈ જશે. કોલ ખાતી નહીં? ક્યાંની બધી ગાડી જોઈને હાથ લાંબો કરતી હતી. એક તો હાથ પહેલો લાંબો કરે કે મમ્મી આ તો ઈકો નીકળી કે ખબર જોઈને ખબર પડી ઈકો નીકળી. બોલો ધનુ તને બધી ખબર પડે બેટા ગાડીમાં? આ તો ઈકો હતી કે કેમ આજે તું ચાલતા આવી બેટા? તારે ક્યાં શરીર ઉતારવું? હે શું જવું અત્યારે લેવો? ના હા બેટા. હે તું મોટી થઈ ગઈ ને? હા મોટી એટલે કે ઉંમરમાં કે શરીરથી? હા તો ખરેખર મોટી થઈ ગઈ ધનુ. આજો જુડવા એકનો સ્કાર્ફ પહેરો ને એકનો નહીં પહેરો ખબર પડે કોણ છે. એવું ના હોય બેટા.
ચલો ભાઈ 10 વાગ્યા છે. બોલ આજે તો તારે કંપની ખરી બોલ કોને જે લે જો જો તારા કઈ મને વાગ્યું આ વિડિયોમાં આવું બતાવવાનું ભાઈ હું કરે આ મસ્તી કરે ને કોઈ ચાલ જલ્દી ના આવે કહેવાય, હામું મારે એમ ને હામણા કોઈ મસ્તી કહેવાય ધનુ તું મારે કે મસ્તી કરે બસ મસ્તી કરે આવી કોઈ મસ્તી શીખવાડને આવી હે, ધનુ? મારે આવું મસ્તી શીખવાડવાની धनो ये तो मस्ती नहीं करे चल छोड़ आई छोड़ तो तेरे को खाना कौन देगा कौन देगा खाना है हाँ भाई जो काला है ना इतना एग्जाम हो ना तो आने एग्जाम છે ક્યારે છે ખબર નહીં ક્યારે ખબર હા 6 તારીખે ચોથા મહિનાની 6 તારીખે ખાસું લેટ કર્યું આ લોકો હોમવર્ક પૂરું કરો હળો તાર આનું હોમવર્ક જુઓ નવી બુક કાઢી જૂની ક્યાં ગઈ ક્યાં ઉપર તે પૂરી કરો ને શું વાત છે તને બધું આવડી ગયું હે તો ટીચર મારીને ટીચર લખાવો તો ખરા કે નહીં હે રજીતા પછી કેવું કે ટીચરે લખાવ્યું મારીને ચલો ભાઈ અપ્પમ રેડી છે અપ્પમ સારું ખીરું તો રેડી કરી દીધું આ કેમ તેલ મૂકી દીધું મસાલા ઢોસા બના ચકોડી તો બધું બના કરે છે કવડા હોય હમણાં હા થેન્ક યુ હવે તો નાટક કરીને લખવા બેસતો વ્યવસ્થિત બેસીને લખ ને એટલે પાછળ બધી વ્યવસ્થા હોય તો છે તો અહીંયા હોમવર્ક કરી દો છો સરસ અમને 2 મિનિટ પહેલા ચાલુ કરી દઉં શું લખે છે આવડતું જ નહીં ખાલી જો લીટર પાડવા છે તારે હા 7:30 બોલ એમના લઈશ ગાડી ચડી જાય બોલો હોમવર્ક ને કોમ્પિટિશન કદી વાડી આ બંને કોમ્પિટિશન લગાવી છે કોણ હોમવર્ક પહેલા પૂરું કરી દેશે આ ફટાફટ લખવાનું ચાલુ કર્યું જુઓ પેલી દોડી છે બેઠી એ તો જુઓ હા નકટ તો ચમ હેરાન કરી દે છો ખાને કા મજા આવે ગરમા ગરમ ખાને કા અને ધનવી છે ને પાપા આવે ને એટલે ફમમાં આવી જાય છે હે ધનુ હમણાં મસ્ત કોમ્પિટિશન થઈ હતી કોમ્પિટિશન કોણ જીત્યું મારી ધનુ જીતી કોઈ હે ધનુ તું જીતી ગઈ ને લાગે તમને જીતે એ ધનુએ હોમવર્ક પૂરું કરી દીધું ને બેટા એ ગેમ ને રમ હા ભલે સાદી હોય હા સાદી રમે કઈ દે ગાયત્રીબેન લખી રહ્યા જામુલભાઈ તમારા ઓપરેશનનું સાંભળ્યું હવે કેમ છે એમને સારું છે શું વાત છે હજુ હે ડ્રેસિંગ કરાવી લીધું એટલે પેલે પાટો ખોલે દીધો ચલો પાટો ખોલે દીધો ક્યાં આગળ કોને અમુલ અંકલ છે ને 10-15 દરફ ફોન જોવાની ના પાડી દીધી બેટા અત્યારે હુઈ ગયા બેટા 11 વાગે જોજે મેસેજ કરજો હુઈ ગયો બેટા અત્યારે અમેરિકા થોડા હે કોઈ કોણ અરે એ તો અમેરિકા જોબ કરે બેટા અહીંયા થોડી ઓફિસ હોય એમની ફોન કરી શું વાત કરી બેટા એમને ફોન નહીં જોવાનો હે આંખો બંધ કરી આમ બંધ કરેલી હોય એવું હોય
એ તો અહીંયા ઓપરેશન કર્યું બેટા ગાયત્રી ભાઈ લઈ રહ્યા છે વિશાલભાઈ સન્ડે 11 છે ઓહ તો તમામ બર્થડે આવે મારો બર્થડે ક્યારે છે હે આવી મને મારા માટે કોઈ કેક નહીં લાવે કોઈ મને ગિફ્ટ નહીં આપે પપ્પા ચાલશે તો હું મોટી થઈને તારે શું મોટી થઈને તારે જઈ યાર હે હઉ તે ખાઈ નહીં જાય રસ્તામાં ના પપ્પા મોટી તમાર થઈને લાવશે હે ભાઈ પપ્પા હા બેટા તારા પૈસાથી લઈશ કે મારા પૈસાથી પપ્પા એ કાર્ય કરવા માર પ્રોજેક્ટ ચોરી મેં તો પૈસા લઈ લે ગલ્લામાં પૈસા ભરેલા છે ને હા બહુ બધા પૈસા ભરી ગયા આવો હે ને કોને આપે બધા પૈસા કોને લે હવે મમ્મી આલે હા હશે ભાઈ હશે હા હવે કાલથી વારથી ના લેતા હો તમે પપ્પા તમારા મત રાખે મેં પૈસા હે ને મારા માટે રાખી સરસ પ્રજ્ઞામાં લગાડેલ દરેક શાકમાં ટામેટા ડુંગળી નાખ્યા કરો છો હે રુચિતા દરેક શાકમાં ડુંગળી ટામેટા નાખો તો હવે રુચિતાને બધો પ્રશ્ન છે રુચિતા બધું નાખે છે ટેસ્ટી બને નીલા તો પીડાસ લખી રહ્યા છે તમે દવડા સ્પેશિયલ દાબેલી મસાલા ક્યાંથી લાવો છો જે દાબેલી બનાવું છું ને એમાં મહેસાણામાં મળે છે બરાબર કોઈ દિવસ આવો અમારા ઘરે તમે કહેજો હું તમારા માટે લઈ આપીશ બરાબર બાકી ઓલમોસ્ટ જે દાબેલી બનાવો તો ત્યાં આગળ રેડીમેડ લોકોનો મસાલો રાખતા જ હોય છે હું વેચતા હોય છે તમને ના મળે તો મને મેસેજ કરી દેજો હું તમને કુરિયર કરી આપીશ બાકી ડીમાર્ટથી પણ નીચે લેવલનું જે સ્ટોર હોય ને તો ત્યાં તમને 110% મળી જ જશે દાબેલી મસાલા અદરવાઇઝ આ બધી રીતે ના લેવું હોય તો બેસ્ટમાંનો બેસ્ટ મસાલો તમારે મંગાવો તો કચભૂજથી સમજો કારણ કે કચભૂજમાં એક નંબર મસાલો હોય છે લાવજો મજા આવશે તમને હા દીકરા શું ચલો હવે અત્યારે તમે ફાલુદા રુચિકા પીવડાવશે હા હાલો હેલ હોલે હાલ્યો ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી હમણાં પર જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને રાધે રાધે સો અમારા માટે સ્પેશિયલ બદામ શેક રેડી થઈ ગયો બદામ શેક રકા બી મત પી લઈએ રુચિતા ગ્લાસ તો જવા દે એટલે મેં ઠંડુ કરું ના ના રકા બી મત પી લઈએ ગરમા ગરમ પીવાની મજા આવે પાછી ગરમ પીવું ઠંડુ ના ના ગરમ ગરમ હા